નમસ્કાર દર્શક મિત્રો, મનન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિન્દવી સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પવા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ સ્થિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને રિસ્ટોર કરવામાં આવ્યા બાદ અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નેતા મનોજ પટેલ, મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટીલ, મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। મુગલોના આક્રમણકાળમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના માટે પોતાનું જીવન સમર્પિત કરનાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 339 વર્ષ પહેલાં 19મી ફેબ્રુઆરીને રોજ થયો હતો। આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે વડોદરામાં વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ પુષ્પાંજલિ સમારોહમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિસ્ટોર કરાયેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સલાટવાડા સ્થિત જય શિવરાયા ટ્રસ્ટ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા। શિવાજી મહારાજ એક આદર્શ રાજવી હતા। તેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી મહારાષ્ટ્રનું મરાઠી સત્તાનો પાયો નાખ્યો હતો। મરાઠી પ્રજામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડીને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું। તેમણે વિધર્મીઓ સામે હિન્દુ ધર્મની રક્ષા કરી। શિવાજીની ધર્મ ભાવના ઘણી ઉદાર હતી। તેમણે વહીવટીતંત્રમાં નાત જાત કે ધર્મનો ભેદભાવ રાખ્યો ન હતો। તેમણે રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી। શિવાજીએ મરાઠી પ્રજામાં સ્વદેશ અને સ્વધર્મની ભાવના દ્રઢ કરી હતી। તો આવો સાંભળીએ મેયર પિંકીબેન સોનીને। આશરે 400 વર્ષ પહેલાં શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો। માતા જીજાબાઈ અને પિતા શાહજી દ્વારા તેમને ખૂબ ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં તે ન્યાયી, ધર્મપ્રેમી, પ્રજાવત્સલ રાજવી હતા। મરાઠી સમાજને એમને પોતાના દેશપ્રેમ માટેની ભાવના જગાવી હતી અને જ્યારે ઔરંગઝેબ દ્વારા શિવાજીનો વધતો પ્રભાવ જોઈ અને એની પર હુમલો કરવામાં આવ્યો હતો। શિવાજી જે આપણા ન્યાયી, ધર્મપ્રેમી, ચતુર, પ્રજાવત્સલ અને લોકપ્રિય નેતા હતા। તે સર્વ ધર્મ માટે સંભાવ રાખનાર એવા રાજવી હતા। એમના ત્યાં કામ કરનાર એક મુસ્લિમને પોતાના નમાઝ પઢવા માટે બહુ દૂર ન જવું પડે તે માટે તેમને મસ્જિદ પણ બનાવી આપી હતી અને એમને એમના કાર્યકાળમાં એક પણ મસ્જિદ તોડી ન હતી। આમ સર્વ ધર્મ પ્રત્યે સંભાવ રાખનાર અને મરાઠી સમાજના ઉત્તમ રાજવી હતા। માતા જીજાબાઈ દ્વારા તેમનામાં બાળપણથી જ ન્યાય, ધર્મ, ચતુરાઈ અને ઉત્તમ ગુણોનું એમનામાં એ કરવામાં આવ્યું હતું। સાથે સાથે એમના ગુરુ દાદાજી કોંડદેવે પણ તેમને ખૂબ સરસ રાજકીય અને રાજનીતિ માટેના ગુણોથી સમૃદ્ધ બનાવ્યા હતા। આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા લગભગ 1934માં 8મી માર્ચે છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું। જે પ્રતિમા G.K. મલ્હાત્રે અને એમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી। એજિંગની પ્રક્રિયાના કારણે એને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી ને લગભગ 9.83 લાખના ખર્ચે કન્વર્ઝેશન કરી અને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। આવા આપણા વીર, ચતુર, ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મનિરપેક્ષ એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે હું સૌ મરાઠી સમાજને તથા સમગ્ર વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય શિવાજી, જય ભવાની।